नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नजर डाल लेते हैं आज की सुर्खियों पर। राज्य के आरोग्य मंत्री निमिषाबेन सुतार ने वडोदरा में ली जीएफएल ब्लास्ट के मरीजों की मुलाकात। कीर्ति मंदिर परिसर में मौजूद कुबेरेश्वर दत्त मंदिर में दत्त जयंती मनाने का आयोजन। ग्राम पंचायत चुनाव को लेकर वडोदरा शहर जिला में तैयारियां हुई तेज। केंद्रों के लिए मतदान सामग्री को किया गया रवाना। आइए अब देखते हैं खबरें विस्तार से। कोरोना के केस अब लगातार बढ़ते जा रहे हैं, जिसके चलते प्रशासन इस वक्त अलर्ट पर है। वैसे वडोदरा शहर में कल कोरोना के नए वेरिएंट ओमिक्रॉन के 2 केस भी पाए गए हैं। ऐसे में अब हर कोई काफ़ी परेशान है। हालांकि प्रशासन की ओर से इस मामले में तैयारियां शुरू करवा दी गई है, लेकिन आज जब राज्य के आरोग्य मंत्री निमिषाबेन सुतार वडोदरा शहर की मुलाकात पर थे, तब उनकी ओर से कोरोना के नए वेरिएंट ओमिक्रॉन को लेकर चिंता जताई गई और साथ ही एहतियात बरतने की लोगों को अपील भी की गई। इस मामले में क्या कहना है राज्य के आरोग्य मंत्री निमिषाबेन सुतार का, आइए सुनते हैं। आपने बात ધ્યાનમાં મૂકતા પહેલાં એવું કહું છું કે વેક્સિનેશનની જે કામગીરી છે એના માટે જ ઓમિક્રોન વેરિયન્ટના સામે વેક્સિનેશનની કામગીરી ઝડપથી ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં પણ તમે જાણો છો એ રીતે વેક્સિનેશન આજે દિન બ દિન વધતું રહ્યું છે અને વેક્સિનેશનની કામગીરી જેટલી ઝડપથી બનશે એટલું આમાંથી આપણે બહાર નીકળીશું। અને શાળાની જે વાત છે એમાં પણ જે શાળામાં બાળકો આપણને જોવા મળ્યા છે તૈયારીમાં જ ત્યાં આરોગ્યની ટીમ પહોંચી છે અને સારવાર અર્થે મૂકી દીધા। બાળકોની રસી માટે વૈજ્ઞાનિકો અને કેન્દ્ર સરકારની વાતચીત થઈ રહી છે। જેવી પણ સૂચના રાજ્ય સરકારને મળશે એવી રીતે જ આપણે એ રીતે કામ કર્યું હતું। ફર્સ્ટ અને સેકન્ડ લેયરમાં આપણે જે વાત કરી કોરોનામાં જે રીતે કામગીરી કરી એવી રીતે આપણે ત્વરિત નિર્ણય લઈને આપણે કામગીરી શરૂ કરી દઈશું। બિલકુલ નહીં, અત્યારે શાળા બંધ કરવાનો કોઈ વિચારણા નથી। અત્યારે માત્ર બાળકોનું શિક્ષણ ભવિષ્ય ઉપર ધ્યાન છે અને જ્યાં પણ આવા કદાચ કેસ જોવા મળે છે ત્યાં તરત મેં વાત કરી તે આરોગ્ય વિભાગ ત્યાં જઈ અને સત્વરે જે પણ આપણે કામગીરી કરવાની છે તે કામગીરી પૂર્ણ કરશે। पंचमहाल के रंजीत नगर में गुजरात फ्लोरो में जो ब्लास्ट की घटना घटी थी, उसमें कई कर्मचारी घायल हुए थे और उसी में से 2 घायल कर्मचारी इस वक्त वडोदरा शहर की निजी अस्पताल में इलाज ले रहे हैं। आज गुजरात राज्य के आरोग्य मंत्री निमिषाबेन सुतार वडोदरा शहर में पहुंचे थे और उनकी ओर से इन दोनों मरीजों की मुलाकात ली गई, जिसके बाद राज्य के आरोग्य मंत्री निमिषाबेन सुतार ने यह बताया कि इस ब्लास्ट की घटना में जितने भी कर्मचारी घायल हुए हैं उन सभी के परिजनों को राज्य सरकार की ओर से आर्थिक सहायता मुहैया करवाई जाएगी। तो आइए सुनते हैं राज्य के आरोग्य मंत्री निमिषाबेन सुतार का क्या कहना है इस पूरे मामले पर। પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા તાલુકો છે। જીએફએલ કંપનીમાં બ્લાસ્ટ થયો ને એમાં જે કામદાર કામ કરતા હતા એમાંથી ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે બ્લાસ્ટના લીધે અને એમાંથી 2 વ્યક્તિ વધારે બંધ થયા છે, 50% અને 70%। રણજીતનગરના અત્યારે કન્ડિશન જોતા સારી છે, નથી અહીંયાની હોસ્પિટલ દ્વારા ડૉક્ટર સ્ટાફ દ્વારા સારામાં સારી સૂચના અત્યારે આપી રહ્યા છે અને મને દેખાતું જ નહીં વધે એ પ્રાયોરિટી આપણે બધાને અત્યારે રહે એમાંથી બહાર નીકળે ને જલ્દી અમને રિકવરી આવે। બીજા એનાથી બીજા 500 પેશન્ટ હાલો હોસ્પિટલમાં એડમિટ છે, એમાંથી 5 જણાના આજે રિલીઝ કર્યા છે। એ રીતે સુપેરે બધા સારી રીતે કેવી રીતે એમાંથી બહાર નીકળે એના માટે આજે મુલાકાત પણ લીધી છે, જેથી કરીને એમની ટ્રીટમેન્ટ કેવી રીતે ચાલે છે અને કેટલું એમને બર્ન થયેલું છે એમાંથી સારવારમાં કેટલી આપવી પડશે, કેટલી જરૂરિયાત છે એ બધું આપણને ધ્યાનમાં આવે એના માટે આજે વિઝિટ કરી છે। ત્યાંનું જે અમારું પંચમહાલ જિલ્લાનું વહીવટીતંત્ર, કલેક્ટરશ્રી, એમની ટીમ, મામલતદાર ને તલાટી, ગામના સરપંચ, આખું ગામ આવી રીતે મળી અને કેટલા મળ્યા નથી એ ગામમાં બેસીને તપાસ કરાવી છે અને તપાસના અંતે 7 જણા આપણને મળ્યા છે। ને બિલકુલ 7 જણા ત્યાં તપાસ કરતાં મળ્યા છે અને 7 જણાની ડેથ થઈ છે। એ તપાસના અર્થે આપણને જાણવા મળેલું। आज माक्षर सुद पूर्णिमा का दिन है और आज के दिन दत्त जयंती मनाई जाती है।
ऐसे में ही सुबह से ही दत्त मंदिरों में पूजन अर्चन किया जा रहा है, जिसके चलते कीर्ति मंदिर के परिसर में जो कुबेरेश्वर दत्तात्रेय भगवान का मंदिर है, वहां पर भी पूजन अर्चन और आरती का आयोजन किया गया, जिसके तहत सुबह से ही वहां पर बड़ी तादाद में भक्त दर्शन के लिए पहुंच रहे हैं। तो आइए सुनते हैं इस मंदिर के पुजारी का क्या कहना है आज दत्त जयंती के चलते। આજે માર્ગશીર્ષ પૂનમ એટલે દત્તાત્રેય ભગવાનની જયંતિ છે। આ કુબેરેશ્વર દત્ત ભગવાન આ સમાધિ સ્થાન છે। ગાયકવાડ સરકાર સંચાલિત આ કુબેરેશ્વર દત્ત મંદિરમાં દત્ત જયંતિ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે। આજે ભગવાન દત્તાત્રેય ભગવાનની સવારે મહાઅભિષેક પૂજા થઈ, 8:30 વાગે અત્યારે આરતી થઈ। આરતી પછી સાંજે 6 વાગે ભગવાન દત્તાત્રેયનું જન્મ ઉત્સવનું કીર્તન થશે અને 7:15 વાગે ભગવાનનો જન્મ ઉત્સવ થશે। તો બધા ભક્તોને દર્શનનો તથા પ્રસાદનો લાભ લેવા વિનંતી છે। ग्राम पंचायत के चुनाव कल आयोजित होने वाले हैं, जिसे लेकर तैयारियां जोरों शोरों से चल रही है। वडोदरा शहर जिला में भी ग्राम पंचायत चुनाव को लेकर सभी तैयारियां जारी है और आज मतदान सामग्री को भी रवाना कर दिया गया है। ग्राम पंचायत के चुनाव कल आयोजित होने वाले हैं, जिसके तहत वडोदरा जिले में 260 ग्राम पंचायतों में सरपंच समेत 1494 वार्ड की सामान्य और 2 ग्राम पंचायतों के पेटा चुनाव कल आयोजित होंगे। 19 दिसंबर 2021 यानी कि कल सुबह 7 बजे से लेकर शाम के 6 बजे तक ये चुनाव आयोजित होंगे, जिसके तहत कई नागरिक मतदान करेंगे। चुनाव आयोग की ओर से चुनाव से जुड़ी हर तैयारियां पूर्ण कर दी गई है और साथ ही मतदान सामग्री केंद्रों के लिए रवाना कर दी गई है। इसके साथ ही कल कड़ा पुलिस बंदोबस्त भी तैनात होगा और चुनाव बैलेट पेपर से आयोजित होंगे। इस मामले में अधिक निवासी कलेक्टर कुलदीप सिंह झाला ने ज़्यादा जानकारी दी है। આપણે વડોદરા જિલ્લામાં આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવામાં આવી રહી છે। એના માટે આજે ડિસ્પેચિંગ આપણે ત્યાંથી શરૂ કરવામાં આવ્યું છે। કુલ આપણે ત્યાં 289 સામાન્ય ચૂંટણીઓ છે પંચાયતની અને 39 પંચાયતોમાં પેટા ચૂંટણી છે। 289 જે સામાન્ય છે એમાંથી સમરસ આપણે 27 પંચાયતોમાં થયું છે, એટલે 260 આપણે હરીફાઈમાં છે। 2 પંચાયતો એવી છે કે જેમાં ઓલમોસ્ટ બિનહરીફ છે, પણ એક વોર્ડમાં ફોર્મ નથી ભરાણું, એટલે આપણે બિનહરીફ ગણી શકીએ, પણ એ અલગ કેટેગરીમાં જાય। એટલે 260 આપણે ચૂંટણીઓ થઈ રહી છે। એમાંથી 255 સરપંચ માટેનું છે અને 1491 સભ્યો માટેની ચૂંટણી છે, જે આપણે 260માં થઈ રહી છે। કુલ આપણે 572 બૂથ છે આખા જિલ્લામાં થઈને, જેમાં સંવેદનશીલ અતિ સંવેદનશીલ આપણે આઈડેન્ટિફાઈ કરી લીધા છે અને પોલીસ સાથે જે તે પ્રાંત અધિકારી અને એમને બેઠક પણ કરી લીધી છે, જેથી કાયદો વ્યવસ્થાને બધું જળવાઈ રહે અને યોગ્ય રીતે આપણું ત્યાં સ્ટાફ ડિપ્લોય થઈ શકે। આપણે ત્યાં ટોટલ ચૂંટણી અધિકારીઓ આખા જિલ્લાના થઈને 66 છે અને પોલિંગ સ્ટાફ છે એ 3200 લગભગ થાય છે આખા 8 તાલુકાઓનું થઈને। અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે આપણે લગભગ 1300 પોલીસ જવાન આપણે ત્યાં ડિપ્લોય કરવામાં આવશે। આપણે મતદારો આશરે લગભગ 4,26,858ની આસપાસ મતદારો છે આપણા, પુરુષ સ્ત્રી ભેગું કરીને। અને 8 તાલુકાઓમાં અલગ અલગ જગ્યાએથી 8 જગ્યાએથી રિસીવિંગ ડિસ્પેચ થશે આજે, અને કાલે ચૂંટણીઓ પતે પછી રિસીવિંગ થશે। અને 8 અલગ અલગ તાલુકાઓ જે છે આપણા, એમાં તાલુકા વાઇઝ મતગણતરી સેન્ટરો આપણા હશે। અને એ રીતે આપણે સમગ્ર ચૂંટણીનું આખું આયોજન કરેલું છે અને સ્ટાફ અને અમારું તંત્ર આખું સજ્જ છે। સવારે 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી સાંજના આપણો મતદાનનો સમય છે, જેમાં આપણે મતદારો છે એ જે તે એમના બૂથ ઉપર ગામના જઈને મતદાન કરી શકે છે। એમાં આપણા આઈડી પ્રૂફ તો જે આપણા વિધાનસભા લોકસભા વખતે માન્ય છે એ જ આઈડી પ્રૂફ આપણે આમાં પણ એમાં માન્ય રાખવામાં આવતા હોય છે। હા, કોરોના માટે અમે ખાસ તૈયારીઓ કરી છે। અમારો જે હેલ્થનો સ્ટાફ છે એ પણ સજ્જ છે
કે ત્યાં આપણે પ્રોપર ડિસ્ટન્સિંગ જળવાય, માસ્ક લોકો પહેરે, એવી પણ અમે અપીલ આપના માધ્યમથી કરીએ છીએ. અને આપણી હેલ્થની ટીમ પણ ત્યાં દરેક પેલા બૂથ ઉપર આપણે કાર્યરત રહેશે. ઇવન સેનિટાઈઝરને એ પણ વ્યवस्था રાખવામાં આવશે. महाराजा सयाजीराव यूनिवर्सिटी में कल सेनेट इलेक्शन प्रस्तावित है। हालांकि सेनेट इलेक्शन की घोषणा हुई है तब से लेकर अब तक सेनेट इलेक्शन लगातार विवादों में रहा है, लेकिन फिर भी अब आखिरकार कल सेनेट इलेक्शन आयोजित होंगे, जिसे लेकर तैयारियां तकरीबन पूर्ण हो चुकी है। ऐसे में आज चुनाव से जुड़े अधिकारी महाराजा सयाजीराव यूनिवर्सिटी की विभिन्न फैकल्टी पर चुनाव से जुड़े तैयारियां किस तरीके से चल रही है उस बात का जायज़ा लेने के लिए पहुंचे थे। साथ ही आपको ये भी बता दें कि फैकल्टी ऑफ फैमिली एंड कम्युनिटी साइंसेस में अभिलाषा अग्रवाल ने अपना नामांकन दर्ज करवाया है और जगह जगह पर उनके होर्डिंग्स भी लगे हुए हैं। ऐसा कहा जा रहा है कि उनकी जीत तकरीबन निश्चित ही है। ऐसे में अब कल चुनाव के बाद क्या होगा ये देखने लायक होगा। वडोदरा महानगर पालिका और जिला वहीवटी तंत्र की ओर से शहर के विभिन्न इलाकों में सेवा सेतु कार्यक्रम आयोजित किए जा रहे हैं। दरअसल सरकार की विभिन्न योजनाओं का लाभ आम जनता तक पहुंच सके, इसी आशय से ये सेवा सेतु कार्यक्रम आयोजित हो रहे हैं। उसी के तहत आज वहीवटी वार्ड नंबर 6, 10 और 11 के लिए सेवा सेतु कार्यक्रम का आयोजन शहर के पश्चिम इलाके में किया गया था, जिसमें सुबह से ही बड़ी तादाद में लोग सेवा सेतु कार्यक्रम का लाभ लेते हुए दिखाई दिए। इस मौके पर डिप्टी मेयर नंदाबेन जोशी, विधायक सीमाबेन मोहिले समेत इलाके के कॉरपोरेटर भी उपस्थित रहे और उनकी ओर से आम जनता को ज़्यादा से ज़्यादा सेवा सेतु कार्यक्रम का लाभ लेने की अपील की गई। वैसे आपको बता दें कि जो सेवा सेतु कार्यक्रम आयोजित हो रहे हैं उसके तहत ये आखिरी सेवा सेतु कार्यक्रम है। वडोदरा कॉर्पोरेशन અને સાથે સાથે જિલ્લા વહીવટી કેન્દ્ર તરફથી સેવા સેતુનો કાર્યક્રમનું એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સેવા સેતુ કાર્યક્રમ દર વખતે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ઝોન વાઇઝ રાખવામાં આવ્યા છે। પશ્ચિમ વિસ્તારમાં આ વખતે રાખવામાં આવ્યું છે, ત્યારે કોર્પોરેશનના ડેપ્યુટી મેયર નંદાબેન જોશી સાથે સાથે આ વિસ્તારના સૌ કોર્પોરેટરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે। પ્રજાજનોને એક જ જગ્યા ઉપર બધા જ યોજનાઓનો લાભ મળે એ ઉમદા હેતુથી દર વખતે જિલ્લા વહીવટી કેન્દ્ર અને કોર્પોરેશનના સહયોગથી આ કાર્યક્રમ રાખવામાં આવે છે। અને મને આજે ખુશી છે કે આજે 18મી ડિસેમ્બર છે અને 18મી ડિસેમ્બરના સંવેદના દિવસ તરીકે આજના દિવસે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અલગ અલગ આયુષ્યમાન કાર્ડ હોય કે ઈ શ્રમ કાર્ડ હોય કે સાથે સાથે આવકના દાખલાના થકી બધા યોજનાઓનો લાભ પ્રજાજનો સુધી પહોંચતું હોય ત્યારે આ કાર્યક્રમ અહીંયા રાખવામાં છે। એટલે બધા જ પશ્ચિમ ઝોનના પ્રજાજનો અહીંયા લાભ લેશે અને આપના માધ્યમથી પણ સૌ પ્રજાજનોને કહેવા માગું છું, ભલે સેવા સેતુ હોય કે ના હોય, ઘણી બધી સરકારી યોજના હોય એનો ઈ પોર્ટલ ઉપર પણ તમને ઇન્ફોર્મેશન મળતી હોય, એના થકી પણ આપણે સરકારની યોજનાઓને આપણે લાભ લઈ શકીશું। ફરી આવાર આપના માધ્યમથી સૌ પ્રજાજનોને એકવાર વિનંતી કરીશ કે હમણાં પશ્ચિમ ઝોનમાં આ યોજનાઓનો લાભ લેવા માટે આપ પધારજો। આજરોજ વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહીવટી વોર્ડ નંબર 6, 10 અને 11ના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા સેવા સેતુનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। આ 7મા તબક્કાનો અને છેલ્લો આ સેવા સેતુ કાર્યક્રમ છે। અનેક લોકો અહીંયા એક જ જગ્યાએ એક જ દિવસે બધા જ સેવાઓનો બધા જ યોજનાઓનો લાભ લે આ હેતુ આની પાછળનો છે। આવકના દાખલામાં સુધારો વધારો, બેંક સાથે જોડાણ, ભીમ એપ, નિરાધાર સહાય, પ્રધાનમંત્રી આયુષ્માન યોજના, વિધવા સહાય એવી અનેક યોજનાઓ અહીંયા પ્રાપ્ત છે અને ખૂબ સારી રીતે બધા જ લોકો અહીંયા આવીને પોતાનું ફોર્મ ભરીને આ યોજનાઓનો લાભ લે છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી અને અમારા પંડિત દીનદયાળજી ઉપાધ્યાય જેમનો છેવાડાના માનવી સુધી આ બધી યોજનાઓ પહોંચવી આ જે આશય છે, આ હેતુ છે, એ હેતુ આ સેવા સેતુના માધ્યમથી સંપૂર્ણ થાય છે અને બધા જ લોકો અહીંયા આવે છે અને આ સેવાઓનો લાભ લે છે।
कल बार एसोसिएशन के चुनाव आयोजित हुए थे, जिसे लेकर सुबह से ही वकीलों में काफ़ी उत्साह देखने मिल रहा था। हालांकि चुनाव के तुरंत बाद ही मतों की गिनती शुरू करवा दी गई थी और फिर देर शाम को परिणाम भी घोषित कर दिए गए थे। वैसे आपको ये बता दें कि बार एसोसिएशन के चुनाव में प्रमुख पद के दावेदारों में एडवोकेट नलिन पटेल और एडवोकेट हसमुख भट्ट के बीच में कड़ी टक्कर थी, जिसमें एडवोकेट नलिन पटेल ने 1296 मत हासिल कर एडवोकेट हसमुख भट्ट को परास्त किया। ऐसे में एडवोकेट नलिन पटेल के विजेता होने पर उनके समर्थकों की ओर से पटाखे जलाकर इस बात की खुशी जताई गई। એને તમે મારી જીત ન કહો, પરંતુ મારા સાથી વકીલ મિત્રો જે છે એમની જીત છે। આગામી રણનીતિ માટે ચૂંટણીમાં મેં ફોર્મ ભર્યું એ પહેલાં જે મારા એજન્ડા વકીલ મિત્રોને જાહેર કર્યા હતા એને પાર પાડવા માટેની જ મારી રણનીતિ છે। તમામ સિનિયર જુનિયર વકીલો જે છે એમના પડતર પ્રશ્નો છે અને એમનું જે માન સન્માન જે જળવાતું નથી તે મુદ્દો મહત્ત્વનો છે। તેની સાથે સાથે જુનિયર વકીલો જે દિન પ્રતિદિન એમની સંખ્યા વધતી જાય છે એ લોકો દિશાહીન થઈ ગયા છે। એમને દિશા પૂરી પાડવી એમના ફ્યુચર માટે અને એમના લીગલ સ્કિલ ડેવલપમેન્ટ થાય, નોલેજ ડેવલપમેન્ટ થાય એ માટેના કાર્યક્રમો કરવાના। અને આ જુનિયર વકીલો જે છે એ પોતે શરૂઆતના 5 વર્ષની અંદર એમને જે સંઘર્ષમય જીવન હોય છે એમાં કોઈક સરકાર તરફથી લાભ મળે એ મેળવવાના છે। અને બરોડા બાર એસોસિએશન એટલે કે લોકલ બાર એસોસિએશનો પણ કઈ રીતે મદદ કરી શકે એ વિશે વિચારી અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે। મિત્રો, લોકશાહીની અંદર એકનો જ વિજય થાય છે, એકનો પરાજય થાય છે। હું જાતે એવું ઈચ્છું છું કે મેં ગુજરાત બાર કાઉન્સિલે કાયદાની પરિભાષા વિરુદ્ધ કામ કર્યું હતું અને મેં હાઈકોર્ટમાં પટકારેલું, પરંતુ અહીંયા આગળ જે બંધારણ લાગુ કરવાની વાત હતી એ બંધારણને નહીં સ્વીકારનારા લોકો વધારે છે। મારી કારોબારીમાં પણ સાધારણ સભામાં મોટા ભાગના કારોબારી સભ્યોએ આ બંધારણને સ્વીકાર્યું નહોતું। સાધારણ સભામાં ફક્ત મેં એકલાએ સ્વીકાર્યું હતું। માટે જે બંધારણ નથી સ્વીકારનારા એ બધા ભેગા થઈ અને મારી હારની અંદર જવાબદાર છે। આ 100% આ બંધારણ મોટા ભાગના સતત ચૂંટણી લડનારા લોકોને ગમતું ન હતું, એના માટે જ મારી હાર થઈ છે। મેં પહેલાં પણ કીધું કે વડોદરા વકીલ મંડળની હવે પછીની કોઈ ચૂંટણી લડવાનું નથી અને કોઈ આંદોલનના કાર્યક્રમમાં હું જોડાવું નહીં। હવે પછીનું મારું કામ ખેડૂતોના આગેવાન તરીકે જિલ્લામાં ખેડૂતોનું આંદોલન કરવાનું રહેશે। ના, મતદારોની નારાજગી નથી, મતદારો પ્રત્યેની એક પૈસાની નારાજગી નથી, પરંતુ હું આ ચૂંટણી ફક્ત ને ફક્ત નલિન પટેલ એવું સમજતા હતા કે આ મારી જાગીર છે, એ જાગીર તોડવા માટે લડેલો। वडोदरा बार एसोसिएशन के चुनाव कल आयोजित हुए थे, जिसे लेकर सुबह से ही दिवालीपुरा न्याय मंदिर कोर्ट के परिसर में काफ़ी हलचल देखने मिल रही थी। सभी एडवोकेट और उनके समर्थक काफ़ी उत्साह में थे और चुनाव के तुरंत बाद ही मतों की गिनती शुरू करवा दी गई थी, जिसके बाद देर शाम को परिणाम घोषित कर दिए गए। ऐसे में जो खबर आई उसके मुताबिक ज्वाइंट सेक्रेटरी के पद पर नेहल सुतरिया और जनरल सेक्रेटरी के पद पर रितेश ठक्कर ने विजय प्राप्त किया। ऐसे में इस चुनाव के दौरान जितने भी एडवोकेट जीते उनके समर्थकों ने पटाखे जलाकर खुशी मनाई। છેલ્લા 17 વર્ષથી હું ચૂંટાઈ આવતો હતો। આ વખતે 2021-22માં પણ મેં જોઈન્ટ સેક્રેટરીની ઉમેદવારી કરી હતી। એમાં મને જંગી બહુમતીથી મને જીત અપાવી એવું ચોક્કસપણે દેખાય છે। અત્યારે 300ની લીડથી હું જીતું છું। ચોક્કસપણે મારે કહી શકાય કે વકીલશ્રીએ ફરી મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ પૂરેપૂરો તેમની સેવામાં મારું તન મન અને ધન હું લગાડી દઈશ અને આગામી તમામ કામોમાં હું વકીલો માટે તત્પર રહીશ અને તત્પર રહીશ। સૌ પ્રથમ તો હું વડોદરા વકીલ મંડળના મારા સિનિયર જુનિયર મારા સાથી વકીલ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓએ છેલ્લા 11 વર્ષથી મારી ઉપર વિશ્વાસ રાખ્યો છે અને જે મને જીત અપાવી છે। આજ રોજ પણ મને 12મી વખત
આ મારું 12મું વર્ષ છે. 12મી વખત મને જે જંગી બહુમતીથી મને જીતાડ્યો છે અને વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની સેવા કરવાનો એક અનેરો મોકો આપ્યો છે. સાથે સાથે હું વડોદરા શહેરના ઇલેક્ટ્રિક મીડિયા, પ્રિન્ટ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે છેલ્લા 11 વર્ષથી અમે જે કામગીરી કરી છે એ કામગીરી અમારા વકીલશ્રીઓ સમક્ષ એ લઈ ગયા. સાથે સાથે અમારા વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓને પણ ખબર છે કે અમે 365 દિવસ 24 કલાક 108 જેવી સેવા આપીને વકીલશ્રીઓના કામો કરીએ છીએ અને આવનાર સમયમાં પણ અમે જે વડોદરા વકીલ મંડળના પડતર પ્રશ્નો છે એ પણ વહેલી તકે એનું નિરાકરણ આવે એવી અમે આશા રાખીએ છીએ અને એવા જ અમારા પ્રયત્નો હશે. खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का. ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ. BRG ग्रुप BRG ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है. शहर के डांडिया बाजार इलाके की एक घटना सामने आई है जहां पर दमकल विभाग की एक पुरानी इमारत को तोड़ा जा रहा था. उसी वक्त एक दुर्घटना घटी. दरअसल जब ये पुरानी इमारत तोड़ी जा रही थी उस दौरान इमारत का काटमाल धराशायी हुआ और उसके बाजू में जो हीरा विला अपार्टमेंट मौजूद था उसका प्रवेश द्वार ब्लॉक हो गया. ऐसे में इस इमारत में 2 परिवार फंस गए थे. हालांकि दमकल विभाग की टीम तुरंत ही मौके पर पहुंची और दमकल विभाग की टीम की ओर से स्नोरकेल की मदद से इन दोनों परिवारों का रेस्क्यू ऑपरेशन किया गया और दमकल विभाग ने सफलतापूर्वक दोनों परिवारों को अपार्टमेंट से बाहर निकाल लिया. રવિવાર આવવાનો છું મારે તો વોટ આપવાનો નહીં કોઈને બરાબર. બે જણા છે. અચ્છા, કેવી લાગણી અનુભવાઈ હતી? લાગણી તો બહુ ખરાબ છે આ રીતનું કે આ એ પડાયા જ નહીં. એ લોકો આમથી પાડવાનું કહ્યું તો એની જગ્યાએ એ લોકો આ બાજુથી પાડે. કેટલા વાગે ઘટના બની અને શું તમે અચાનક શું અનુભવ્યું? હજુ અંદર ઉપર 2 જણા છે. એ બરાબર છે. તમે શું અનુભવ્યું? આખું મકાન જ ધ્રુજી ગયેલું. તમે તે વખતે શું કરતા હતા? અને અમે ટીવી જોતા હતા બેઠા બેઠા. અને शहर के विभिन्न इलाकों से आए दिन आग लगने की घटना की खबरें सामने आती रहती है. ऐसे में दमकल विभाग इस वक्त अलर्ट पर है और दमकल विभाग की ओर से विभिन्न इलाकों की विभिन्न इमारतों में फायर एनओसी है या नहीं इसकी जांच की जा रही है. उसी के चलते आज दमकल विभाग की टीम सयाजीगंज में मौजूद प्रॉफिट सेंटर बिल्डिंग पर पहुंची जहां पर उनकी ओर से इमारत का जायज़ा लिया गया और साथ ही फायर एनओसी है या नहीं उसका चेकिंग भी किया गया. हालांकि बिल्डिंग में फायर एनओसी ना मिलने से दमकल विभाग के अधिकारियों ने अपनी कार्रवाई शुरू कर दी और बिजली का कनेक्शन काटने की कार्रवाई इस वक्त वहां पर की जा रही है. इस मामले में दमकल विभाग के एक अधिकारी ने ज़्यादा जानकारी दी है. આપણે વડોદરા શહેરની અંદર સયાજી બાગની સામે પ્રોફિટ સેન્ટર છે. ત્યાં જીબી કનેક્શન કટ કરવાની કામગીરી હાથ ધરી છે. કારણ કે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા આ કોમ્પ્લેક્સની અંદર અવારનવાર નોટિસ આપવા છતાં પણ કોઈપણ પ્રકારની સુરક્ષા માટેના કોઈપણ પગલાં ફાયર સેફ્ટીના કોઈપણ ગાઈડલાઇન ફોલો કરી નથી. જેથી
અમારા CFO ચીફ ફાયર ઓફિસર શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબના આદેશ અનુસાર ગાઈડલાઇન પ્રમાણે તેનું અત્યારે GEBના સ્ટાફની મદદ લઈ પોલીસ કર્મીશ્રીઓના પણ મદદ લઈ અત્યારે સ્થળ તપાસ પર આવી તેનું GEB કનેક્શન કટ કરવાની કામગીરી હાથ ધરી છે. હા, અવારનવાર તેમણે B10 જે ગાઈડલાઇન્સ પ્રમાણે જે નોટિસ આપવામાં આવે છે વડોદરા શહેરની અંદર B10 અને D2 નોટિસ જે ગેજેટ પ્રમાણે છે તે નોટિસ આપવા છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી નથી કરી હજુ સુધી, એટલે અત્યારે હાલમાં અમે GEB કનેક્શન કટ કરવાની કામગીરી હાથ ધરી છે. तमिलनाडु के कुन्नूर में जो हेलीकॉप्टर क्रैश का हादसा हुआ उसमें CDS बिपिन रावत, पत्नी मधुलिका समेत 12 लोगों की जान चली गई। ऐसे में पूरा देश इन सभी शहीदों को श्रद्धांजलि अर्पित कर रहा है, जिसके चलते शहर के आजवा इलाके में मौजूद एकता नगर पर एकता रिलीफ कमेटी की ओर से CDS बिपिन रावत समेत सभी शहीदों को श्रद्धांजलि अर्पित की गई। दरअसल वहां पर उपस्थित सभी लोगों ने मोमबत्ती जलाकर इन सभी शहीदों को फूलहार अर्पण कर उन्हें श्रद्धांजलि अर्पित करते हुए नमन किया। આજે અમે એકતાનગરમાં જૂની મસ્જિદ પાસે એકતા રિલીફ કમિટી દ્વારા જે તામિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે જેમાં CDS બિપિન રાવત અને એમના પત્ની મધુલિકા રાવત એમના સહિત જે 13 લોકો જવાનો શહીદ થયા છે એમને અમે આજે એકતાનગર જૂની મસ્જિદ પાસે એકતા રિલીફ કમિટી દ્વારા શ્રદ્ધાંજલિનું પ્રોગ્રામ રાખેલું છે જેમાં એમને અમે શ્રદ્ધાંજલિ પૂર્ણ કરી છે। આજે 25 दिसंबर से क्रिसमस का त्यौहार शुरू हो जाएगा और 31 दिसंबर को नए साल की पार्टियां आयोजित होगी। ऐसे में शहर में विभिन्न जगहों पर विभिन्न आयोजन होंगे और देर रात तक इन सारे आयोजनों के दौरान युवा पीढ़ी पार्टियां करती नजर आएगी। वैसे इस दौरान नशे की लत भी युवा पीढ़ी को लग जाती है और मादक पदार्थों का सेवन युवा पीढ़ी की ओर से किया जाता है। ऐसे में आज हिंदू जन जागृति समिति के कार्यकर्ता जिला कलेक्टर के पास आवेदन पत्र देने पहुंचे और उनकी ओर से आवेदन पत्र देते हुए ये मांग की गई कि 31 दिसंबर की पार्टियों में जो अनाचार होता है, देर रात तक जो पार्टियां होती है, पटाखे जलाए जाते हैं, वायु प्रदूषण होता है, उन सबको रोका जाए। हाँ, मैं आज हम 25 एवं 31 दिसंबर की मध्यरात्रि नववर्ष प्रारंभ होने के नाम पर ऐतिहासिक और दर्शनीय स्थल, किले तथा सार्वजनिक स्थानों पर होने वाले अनाचार तथा पटाखे जलाने पर प्रतिबंध लगाने के संबंध में आज हमने निवासी कलेक्टर ऑफिस को आवेदन दिया है। हिंदू जन जागृति समिति है वो राष्ट्र रक्षा और धर्म जागृति करने वाली सेवाभावी संस्था है। तो ये समिति का सार्वजनिक उत्सव, अन्य कार्यक्रम में होने वाले अनाचारों के संबंध में राष्ट्रध्वज, राष्ट्रीय प्रतीक और मानव चिन्हों का आदर रोकना, पटाखों द्वारा होने वाली ध्वनि, वायु, इसके प्रदूषण और देवताओं का जो अनादर होता है उसके रोकने के लिए विविध विषयों पर गत 20 वर्षों से समिति पुलिस और प्रशासन को आवेदन देती है और इससे भी पुलिस और प्रशासन से हमें उसे सहायता भी मिल रही है और सहायता भी कर रहे हैं। मतलब 31 दिसंबर आप सबको मालूम होगा कि ये हमारा मतलब इस यहाँ क्या होता है, बड़ी मात्रा में इस दिन धूम्रपान, मद्यपान, मादक पदार्थों का सेवन किया जाता है और रात्रि में मद्यपान किया जाता है और उससे अनेक वाहन चलाते हो और बहुत गति से चलाते हैं, उससे अनेक दुर्घटना भी होती है। स्त्रियों के अत्याचार बढ़ते हैं इस दिनों में। तो ये रोकने के लिए प्रशासन कार्यवाही करे, इसके लिए कुछ संकल्प करे, यही इसके लिए हम आज निवेदन देने आए हैं। शहर के जेतलपुर इलाके में 24 स्पेशलिस्ट डॉक्टर्स की ओर से आदिक्यूरा अस्पताल की आज से शुरुआत करवाई गई है, जिसके तहत अब स्पेशलिस्ट डॉक्टर्स के जरिए हर मरीज का इलाज होना मुमकिन हो पाएगा। वडोदरा शहर में वैसे तो कई अस्पताल है, लेकिन
24 स्पेशलिस्ट डॉक्टर्स की ओर से शहर के जेतलपुर इलाके में आदिक्यूरा अस्पताल को शुरू करवाया गया है, जो अत्याधुनिक टेक्नोलॉजी से सज्ज है और साथ ही वहां के डॉक्टर्स भी काफ़ी सालों के अनुभवी है और ये सभी स्पेशलिस्ट डॉक्टर्स मरीजों का इलाज करेंगे। दरअसल मेडिकल साइंस और टेक्नोलॉजी की प्रगति के चलते मुश्किल से मुश्किल बीमारियों के इलाज अब हो पाते हैं और उसी के तहत वडोदरा शहर में इसी अस्पताल में हर बीमारी का इलाज हो पाना मुमकिन हो पाएगा और उसी के चलते आज एक पत्रकार परिषद का आयोजन किया गया था, जिसमें उपस्थित स्पेशलिस्ट डॉक्टर्स की ओर से आदिक्यूरा अस्पताल के बारे में ज़्यादा जानकारी दी गई। તમે કીધું એમાં ખરેખર ઇતિહાસ થશે। આખા એરિયામાં તમને ક્યાંય આવા 24 કમિટેડ ડૉક્ટર્સ હંમેશને માટે મળે એવું શક્ય જ નથી, શક્ય થશે પણ નહીં ટૂંક સમયમાં। સો આ 24 ડૉક્ટર એમનું જીવ મૂકીને તમારે અહીં ખડે પગે હંમેશને માટે મળી રહેશે। તમને તમારા કુટુંબ અનુભવ થયો હશે કે કોઈક કુટુંબના સભ્યને જરૂર પડે, તકલીફમાં પડે તો તમે એક ડૉક્ટર પાસે જાઓ, એ ડૉક્ટર કહેશે તમે આ તપાસ કરાવી લાવો, બીજા ડૉક્ટરનું ઓપિનિયન લઈ લો, ત્રીજી જગ્યાએ ઓપરેશન કરાવવા જાઓ, તો દર્દીને વારંવાર ઘણી બધી જગ્યાએ ફરવું પડે છે। સો અમે બધા ડિફરન્ટ સ્પેશિયાલિસ્ટ છીએ, અમને વિચારતો કે આ દર્દીને આટલું બધું ફરવું ન પડે એના માટે શું કરી શકાય। એથી અમે દરેક સ્પેશિયાલિસ્ટ જેટલી પણ સુપર સ્પેશિયાલિસ્ટ છે દરેકે દરેકને ભેગા કરીને એક જ જગ્યાએ મળે એવો પ્રયત્ન કર્યો છે। આદિક્યુરામાં ફેસિલિટી વિશે વાત કરીએ તો સૌથી અગત્યની વાત હોય છે સ્ટાફ અને ડૉક્ટર્સ, કેમ કે પેશન્ટ સેન્ટ્રિક કે પુટિંગ પેશન્ટ્સ ફર્સ્ટની ફિલોસોફીમાં હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મહત્ત્વ જેટલું છે એટલું જ જરૂરી છે કે અમારા દરેક સ્ટાફ અને ડૉક્ટર્સની ધગસ, એની સાથે તમામ નવી સુવિધાઓ જેમાં 150થી વધારે બેડ્સ, જેમાં 30 ક્રિટિકલ કેર ICU બેડ્સ છે, 6 અદ્યતન ઓપરેશન થિયેટર્સ છે જ્યાં સારામાં સારી ઓપરેશનની ફેસિલિટી છે, દરેક સ્પેશિયાલિસ્ટ માટે જરૂર પડતા અત્યાધુનિક ઇક્વિપમેન્ટ્સ, લેપ્રોસ્કોપી, એન્ડોસ્કોપી, બ્રોન્કોસ્કોપી, વાસ્ક્યુલર સર્જરી તથા તમામે તમામ અમારી સ્પેશિયાલિટી માટેના ઇક્વિપમેન્ટ્સ બધાની અહીં આગળ સમાવેશ છે અને ફૂલ ટાઈમ લેબોરેટરી અને રેડિયોલોજી સર્વિસીસ। ग्राम पंचायत के चुनाव कल यानी कि 19 दिसंबर को प्रस्तावित है, जिसे लेकर हर जगह तैयारियां जोरों शोरों पर है। ऐसे में जूनागढ़ से जो खबर सामने आ रही है उसके मुताबिक ग्राम पंचायत चुनाव को लेकर जूनागढ़ में तैयारियां जारी है। जूनागढ़ जिले में 412 ग्राम पंचायत में से 62 ग्राम पंचायत समरस घोषित हो चुकी है, जबकि 338 ग्राम पंचायत के लिए कल चुनाव आयोजित होंगे। इस बार के चुनाव बैलेट पेपर के जरिए आयोजित किए जाएंगे और चुनाव के दौरान 787 जितने मतदार अपना मत देंगे। वैसे आपको बता दें कि सभी मतदारों को जागरूक करने के लिए कब से ही कई रैलियां आयोजित की जा रही है और साथ ही कल कड़ा पुलिस बंदोबस्त भी तैनात किया जाएगा। उसके चलते पुलिस की ओर से भी सभी तैयारियां शुरू कर दी गई है और चुनाव के दौरान राउंड द क्लॉक पेट्रोलिंग भी किया जाएगा। जूनागढ़ जिल्लानी कुल 338 જેટલી ગ્રામ પંચાયતોની બેઠકો માટે અને ગ્રામ પંચાયતો માટે કે જે બિનહરીફ થયા સિવાયની છે એમની ચૂંટણી યોજાનાર છે। એમાં કુલ 1882 જેટલા વોર્ડોની પણ સાથે ચૂંટણી યોજાવાની છે। કુલ 787 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે। આની અંદર 120 જેટલા ચૂંટણી અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે। 5000થી પણ વધારેનો ચૂંટણી કામગીરીનો પોલિંગ સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે। આ બધી જ ગ્રામ પંચાયતની મતદારોની જો વાત કરીએ તો કુલ 5,81,000 જેટલા મતદારો છે એમના મતાધિકારનો ઉપયોગ કરશે। પોલીસ વિભાગ સાથે સંકલન કરી સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પણ નક્કી કરવામાં આવ્યા છે। ચૂંટણી છે એ શાંતિપૂર્વક રીતે યોજાય એ માટેની સઘળી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આવતીકાલે ડિસ્પેચનો દિવસ છે એટલે તમામ તાલુકા મથકોએથી પોલિંગ સ્ટેશન સુધીનો જે પોલિંગ સ્ટાફ છે એને ચૂંટણી સાહિત્ય સાથે એ મતદાનની પ્રક્રિયા જે તારીખ 19ના રોજ મતદાન યોજાનાર છે એના માટે રવાના કરવામાં આવશે। મતગણતરી છે એ તારીખ 21ના રોજ
તમામ તાલુકા મથકોએ એ મતગણતરી પણ હાથ ધરવામાં આવશે. હું આપના માધ્યમથી જે આ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તેમાં મતદારો છે એ વધુમાં વધુ મતદાન કરી અને સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓની ચૂંટણી છે એટલે કે લોકશાહીની પ્રક્રિયામાં ભાગ લે એ માટે અપીલ કરું. नर्मदा के केवड़िया में स्टैच्यू ऑफ यूनिटी में कई आकर्षण मौजूद है जो पर्यटकों में अब काफ़ी मशहूर होता जा रहा है. वहां पर विभिन्न जगहों पर पर्यटक आनंद लेते हुए नजर आते हैं और देश विदेश से कई पर्यटक वहां पर आए दिन पहुंचते हैं. ऐसे में स्टैच्यू ऑफ यूनिटी के जंगल सफारी से इस वक्त जो खबर सामने आ रही है उसके मुताबिक जंगल सफारी में अल्पाका नाम का एक दक्षिणी जानवर मौजूद है जिसने हाल ही में एक बच्चे को जन्म दिया है. ऐसे में अब जंगल सफारी में अल्पाका की संख्या बढ़कर 4 हो गई है जो पर्यटकों में आकर्षण का केंद्र बना रहेगा. और किसी भी प्रकार की खाने की चीजें ना दें. अगर साबरकांठा जिले में दिव्य श्री गौ कथा महोत्सव का आयोजन किया गया है और उसी के तहत पोथी यात्रा भी आयोजित की गई थी. साबरकांठा के वडाली में दिव्य श्री गौ कथा महोत्सव का आयोजन किया गया है. श्री राजाराम गौशाला आश्रम टेटोड़ा की ओर से इस कथा महोत्सव को आयोजित किया गया है. 18 दिसंबर यानी कि आज से 24 दिसंबर तक ये कथा महोत्सव आयोजित रहेगा. वैसे इसके तहत हनुमान जी मंदिर से पोथी यात्रा भी आयोजित की गई थी जिसमें बड़ी तादाद में छोटी बहनें कलश लेकर जुड़ी थी. हनुमान जी मंदिर से निकली हुई ये पोथी यात्रा अनेक इलाकों में घूमकर फिर स्वामीनारायण मंदिर पर पहुंची जहां पर वडाली शहर के लोग भी बड़ी तादाद में उपस्थित रहे. खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डाल लेते हैं आज की कुछ खास खबरों पर. राज्य के आरोग्य मंत्री निमिषाबेन सुतार ने वडोदरा में ली जीएफएल ब्लास्ट के मरीजों की मुलाकात. कीर्ति मंदिर परिसर में मौजूद कुबेरेश्वर दत्त मंदिर में दत्त जयंती मनाने का आयोजन. ग्राम पंचायत चुनाव को लेकर वडोदरा शहर जिला में तैयारियां हुई तेज. केंद्रों के लिए मतदान सामग्री को किया गया रवाना. देश दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे. तब तक दीजिए BRG टीम को इजाजत. धन्यवाद. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.